ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા દરેકનું ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. અને આપણે બધાઈ હો ચેપ્ટર 2 સ્ટાર્ટ કરવાના છે. ચેપ્ટર 2 નું નામ છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન. શું નામ છે? વિદ્યુત રસાયણ વિજ્ઞાન. જોઈ લો, વિદ્યુત રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાનને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ કેમિસ્ટ્રી. શું કહીએ છીએ ભાઈ? વ્યવસ્થિત બેસો ભાઈ, આ રીતે નહીં ભાઈ, વ્યવસ્થિત બેસો. હા ભાઈ, તમે જરાક વહેલા આવવાનું કરજો. હા, આપણે 4 ને 5 નો ટાઈમ છે, તમે 10 મિનિટ ઉપર કરે તે નહીં ચાલશે પછી. બરાબર. રસાયણ વિજ્ઞાન એટલે શું? અંગ્રેજીમાં શું કહીશું? કેમિસ્ટ્રી. અને એની આગળ વિદ્યુત જોડીશું તો આને અંગ્રેજીમાં નામ બનશે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. બરાબર. ખૂબ સરસ ચેપ્ટર છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બોર્ડને પણ લગતો ઇમ્પોર્ટન્ટ છે અને આપણી લાઈફને પણ લગતું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો ધ્યાન આપજો આની અંદર. ચાલો, તો તમારો ફેવરેટ પાર્ટની વાત કરીએ. સાહેબ, આ ભણીશું તો આપણને મળશે શું? બરાબર. હમકો તો इसमें જ ઇન્ટરેસ્ટ છે, બાકી ભણ में જાય. બરાબર. તો વાત કરી લઈએ તમારા ફાયદાની. તો આ ચેપ્ટર તમે પૂરેપૂરું ભણશો તો તમારો શું ફાયદો થશે? 15 માર્કનો ફાયદો થશે તમારો. કેટલા માર્ક્સનો? 15 માર્ક. ભાઈ મસ્તી નથી, હા, 15 માર્ક્સ. બરાબર. 6 માર્ક્સ ક્યાંથી આવશે? આપણા એમસીક્યુ ની અંદરથી આવશે 6 માર્ક્સ. બરાબર. બાકીના 9 માર્ક જનરલ વિકલ્પ સહિત કેટલા આવશે? 9 માર્ક્સ બાકીના પાર્ટ બી ની અંદરથી આવશે. પણ જો વિકલ્પમાં નહીં આવે તો છેલ્લે 6 માર્ક્સ તો આમાંથી આવશે, એટલે 12 માર્ક્સ તો પાક્કા છે. કેટલા માર્ક્સ પાક્કા છે આની અંદરથી? 12. બરાબર. 2, 3 અને 4 માર્ક્સનો પૂછાય જ છે. 2 માર્ક્સનો પણ પૂછાય છે, 3 માર્ક્સનો પણ 4 માર્ક્સનો. 2 ને 3 5 ને 4 9. બરાબર. 3 માર્કનો ઓપ્શનલમાં છે. પૂછાય કે તો નહીં પણ પૂછાય, પરંતુ પૂછાય છે. એટલે ભાઈ તમે વિચારી શકો છો કેટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હશે. કમ્પેરિઝન કરીએ દ્રાવણ ચેપ્ટરની સાથે. દ્રાવણ ચેપ્ટરમાં 2 માર્ક્સનો હતો ને કેટલા માર્ક્સનો હતો? 4 માર્ક્સનો હતો. એમાં 3 માર્ક્સનો હતો જ નહીં. બરાબર. પણ આની અંદરથી દરેકની અંદરથી એક એક સવાલ છે, એટલે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. ચલો, હવે તૈયાર છો ચેપ્ટરની શરૂઆત કરવામાં? બરાબર. ખૂબ ફાયદો છે આ ચેપ્ટરની અંદર, બિલકુલ પણ સ્કીપ કરવા જેવું ચેપ્ટર નથી. ચાલો જોઈએ. આપણે સૌથી પહેલા પ્રસ્તાવના જોઈએ. બરાબર. ચાલો, તો વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર આપણે શેનો અભ્યાસ કરવાના છે? કોનો અભ્યાસ કરીશું આપણે? તો વિદ્યુત રસાયણ વિજ્ઞાન એ સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી વિદ્યુત ઉર્જાની વાત કરીએ છીએ. અને બીજું કે અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા વિદ્યુત ઉર્જા દ્વારા પાર પાડવાનો અભ્યાસ છે. અહીંયા 2 પ્રકારની પ્રક્રિયાની વાત કરી છે. કઈ? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા અને બીજી કઈ? અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા. સ્વયંસ્ફુરિત એટલે શું? શું કહે છે દેવેન્દ્ર? સ્વયંસ્ફુરિત એટલે શું? જે પ્રક્રિયા આપમેળે થતી હશે, જાતે જ થતી હશે, મારે એની અંદર કંઈ બી કરવું ના પડતું હોય, તેને શું કહીશ મેં? સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ કહીશ. ભાઈ થોડાક સીધા બેસી જાઓ, તમે આ બાજુ આવી જાઓ. તમે એ બાજુ નહીં આવશે ચાલશે, પણ સીધા બેસો. બરાબર. ચાલો, પાછળ જતા રહો. ચાલો, સાહેબ બોલે છે પાછળ જતો રહ્યો. ક્યાં દિન આગે હે. ચાલો, તો 2 પ્રક્રિયાઓ છે, સ્વયંસ્ફુરિત અને અસ્વયંસ્ફુરિત. તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા આપમેળે થાય છે. તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાનો. શું? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાનો. અને વિદ્યુત ઉર્જાની મદદથી અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા જે આપમેળે થતી નથી તેને પાર પાડવાનો અભ્યાસ મેં કોમાં કહીશ? વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર કહીશ. બરાબર. આ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે બંને રીતે અગત્યનો ચેપ્ટર છે. ચાલો, સૈદ્ધાંતિક એટલે આપણે જે પણ ભણીએ છીએ તે, અને પ્રાયોગિક એટલે જે પણ આપણે એની ગણતરી કરીએ છીએ તે. ચાલો, મોટી સંખ્યામાં ધાતુઓ જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હવે ધાતુ નથી, હા બરાબર, પણ ધાતુઓ એટલે ધાતુની વાત કરીએ છીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન, ફ્લોરિન અને બીજા ઘણા રસાયણો
વિદ્યુત રાસાયણિક પદ્ધતિથી પેદા કરી શકાય છે અને શું કહેવાય અને બધી વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે. ચાલો બેટરી બળતણ કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરિવર્તન કરે છે. બેટરીની વાત કરીએ તો બેટરીનું ઇમ્પોર્ટન્ટ આપણા દુનિયાની અંદર આપણા જીવનની અંદર કેટલું છે એ મારે કહેવાની બિલકુલ પણ જરૂર નથી. હમણાં બેટરી નહીં હોતે બરાબર તો કદાચ હું મોબાઈલ ફોન લઈને ફરતો નહીં હતો બરાબર. એક જગ્યાએ પડેલો હતો મોબાઈલ ફોન ને લાઇટ મેં સ્વિચ પાડી દે ત્યારે ચાલુ થતે કમ્પ્યુટરની જેમ બરાબર. તો બેટરી અને બળતણ કોષ દ્વારા શું કરીએ છીએ આપણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરિવર્તન કરીએ છીએ. એ બધી ઇલેક્ટ્રોનિકની વસ્તુ છે કોના દ્વારા ચાલે છે વિદ્યુતીય ઉર્જા દ્વારા ચાલે છે. તો એની અંદર શું થાય છે એક ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા થાય છે ને રાસાયણિક પ્રક્રિયા થાય છે એના કારણે જે ઉર્જા ઉત્પન્ન થાય છે તે ઉર્જા આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે અને તે આપણે કમાં વાપરીએ છીએ. જેટલી પણ આપણા ઉપકરણો છે તેની અંદર આપણે વાપરીએ છીએ. ટીવી મોબાઈલ ફોન પંખા ટ્યુબલાઇટ કોઈ બી વસ્તુ લઈ લો બરાબર. ચાલો અને તેનો ઘણા બધા ઉપકરણોમાં થાય છે. ચાલો વાત કરી લીધી. વિદ્યુત રાસાયણિક રીતે કરેલી પ્રક્રિયા દ્વારા ઉર્જા સક્ષમ અને ઓછી પ્રદૂષક છે. આપણો મોબાઈલ ફોન ચાલે છે તમે જોયું એમાં કોઈ દાડે ધુમાડો નીકળે છે હે નીકળે છે પ્રદૂષણ ફેલાવે છે. સામાન્ય સ્થિતિની વાત કરું છું બરાબર. બાકી તો હા સામાન્ય સ્થિતિમાં જે પણ પ્રક્રિયાઓ થાય છે બેટરી દ્વારા જેમ કે આ માઇક ચાલે છે બરાબર એની અંદર બે સેલ નાખેલા છે બરાબર. તમને અહીંયા દેખાય છે ધુમાડો આવતો દેવેન્દ્ર ધુમાડો આવતો દેખાય છે નથી દેખાતો ને. તારા મોબાઈલ ફોન મારો આ ચાલે છે બરાબર હમણાં કરતો નથી મેં પણ મારો ચાલે છે તેની અંદરથી ધુમાડો નીકળે છે નથી થતો ને બરાબર. તો ભાઈ કોઈ ઓછી પ્રદૂષક છે અને ઉર્જા સક્ષમ છે ભાઈ. તો જો મોટા ભાગની આપણી જો વસ્તુ જો આ જ રૂમની અંદર જો કેટલી વસ્તુ ચાલે છે. આ સ્માર્ટ બોર્ડ ચાલી રહ્યું છે અમે એક કમ્પ્યુટર છે તે ચાલી રહ્યું છે તમારા પંખા ચાલી રહ્યો છે આ બધું એસી હમણાં નથી ચાલી રહ્યું પણ એમ ચાલતું છે હમણાં નહીં ચાલતું એટલે વિદ્યુત ઉર્જા નથી મળતી એને એટલે બરાબર. બાકી એ ટ્યુબલાઇટ છે તે પણ ચાલુ છે આપણી તે બધી જેવી છે ઉર્જા સક્ષમ છે એટલે મોટા ભાગની વસ્તુ એના પર કામ કરે છે. આથી આ પર્યાવરણ મૈત્રી રૂપ ઘણા અગત્યનો છે બરાબર. ઓછી પ્રદૂષક છે એટલે પર્યાવરણ મૈત્રી રૂપ છે. બાકી અહીંયા થોડોક બાયોલોજીની વાત લખેલી છે કે આપણા જે પણ કોઈ વાર સિગ્નલ આવે જેમ કે અહીંયા મને કોઈ ચીમટું ભરે અથવા તો મારે તપેલી પર ગરમ તપેલી પર હાથ મૂકી દઉં તો તેના દ્વારા જે પણ સિગ્નલ છે તે આપણા માથા ઉપર જે પહોંચે તે પણ કેવા છે વિદ્યુતીય સંદેશા છે. વિદ્યુત રાસાયણિક મૂળ છે એનો ખ્યાલ આવી ગયો. આની અંદર પ્રસ્તાવનાની અંદર સ્ટીવન શું થયું તબિયત ખરાબ છે તો શું રોજના જ માથું દુખશે યસ સર. ચલો શું કરીએ હવે આવું જ ચાલતું રહેલું છે ભાઈ આપણું તો. ચલો પ્રસ્તાવનાની અંદર ખ્યાલ આવી ગયો કે આપણે કોનો અભ્યાસ કરવાના છે. સૌથી પહેલું વાક્ય આમાં મહત્વનું છે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એ શું એમાંથી આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ ને વિદ્યુત આપીને આપણે અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાને આપણે કરાવી પણ શકીએ છીએ. ચાલો પહેલો આપણો ટોપિક જોઈએ. તૈયાર છો બધા તૈયાર છો. પહેલો ટોપિક પહેલા ટોપિકનું નામ છે ડેનિયલ કોષ બરાબર. કેની વાત કરતા છે આપણે ડેનિયલ કોષ. હવે મેં તમને જણાવી દઉં તો આપણે અહીંયા પાછળ પ્રસ્તાવની અંદર બે પ્રકારો જોયા એક સ્વયંસ્ફુરિત પ્રક્રિયાનો અને બીજું અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા બરાબર. તો આપણે પહેલા જોઈશું સ્વયંસ્ફુરિત પ્રક્રિયા વાળું. હવે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓની અંદર થશે શું આમાં કે પ્રક્રિયા આપમેળે થાય છે. હવે પ્રક્રિયા ઓટોમેટિક જો થતી હોય તો એમાંથી શું કરી શકીએ આપણે વિદ્યુતીય ઉર્જા ઉત્પન્ન કરી શકીએ ને બરાબર. તો હવે એ જ વિભાગની આપણે વાત કરીએ છીએ ને એને જે છે તે પ્રકારને શું કહેવાશે વિદ્યુત રાસાયણિક કોષ. શું કહેવાશે વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષ તેનું કાર્ય શું હોય રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરિવર્તન કરવાનું. કોની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુતીય ઉર્જામાં રૂપાંતર કરવાનું છે.
બરાબર, કારણ કે આપણી પ્રક્રિયા કેવી છે, સ્વયંસ્ફુરિત છે, ઓટોમેટિક થાય છે, આપમેળે જ થાય છે, તો તેનામાંથી આપણે વિદ્યુતીય ઉર્જા આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. બરાબર, પેલા જરાક ભાઈ જગાડવું પડશે આપણે, થોડુંક હવે ધ્યાન આપવું પડશે ભાઈ, થોડું ધ્યાન આપો ભાઈ. મને ખ્યાલ છે ભાઈ માથું દુખતું હશે પણ તમારે ધ્યાન આપવું પડશે. અહીંયા આવ્યા તો થોડુંક ધ્યાન આપવું પડશે. બરાબર, થોડીક હિંમત કરીને અહીંયા સુધી આવ્યા તો ભણી કેમ નહીં શકાય? બરાબર કે નહીં? ચાલો હોસલો આપો છો ભાઈ. યુવાન હવે આ રીતે ભાઈ માથું નાખીને બેસી જશે તો દેશને કોણ સંભાળશે? ચાલો આ કોષ, ચલો ડેનિયલ કોષ વિશે જોઈએ. તો ડેનિયલ કોષનું કાર્ય શું છે? તો રેડોક્સ પ્રક્રિયા દરમિયાન, ચાલો અહીંયા એક શબ્દ આવી ગયો રેડોક્સ પ્રક્રિયા, એના પણ આપણે જોઈશું. રેડોક્સ પ્રક્રિયા દ્વારા મુક્ત થયેલ રાસાયણિક ઉર્જાને વિદ્યુતીય ઉર્જામાં પરિવર્તન કરે છે. બરાબર, આ શું છે? વિદ્યુત રાસાયણિક કોષનો એક ઉદાહરણ છે, એ આપણો ડેનિયલ કોષ છે. શું કરશે? વિદ્યુત રાસાયણિક કોષનું જ કામ કરશે ને, રાસાયણિક ઉર્જાનું કોમાં રૂપાંતર કરશે? આપણું વિદ્યુતીય ઉર્જામાં રૂપાંતર કરશે. બરાબર, આ બાજુ કીર્તન ખ્યાલ આવે છે ને? ચાલો, જ્યારે Zn2+ અને Cu2+ આયનોની સાંદ્રતા કેટલી હોય છે? 1 એકમ હોય છે. 1 એકમ એટલે કે 1 મોલ પર ડેસીમીટર ક્યુબ. 1 મોલ પર ડેસીમીટર ક્યુબ. હવે આ કઈ નવું નથી. 1 મોલ પર ડેસીમીટર ક્યુબ એટલે આપણો 1 મોલર જ છે, બીજું કઈ નવું નથી. અને 1 મોલ પર લીટર પણ કહેવાય ને તેનો જ એક એકમ પણ છે 1 મોલ પર ડેસીમીટર ક્યુબ. ચલો આમાં કઈ પ્રશ્ન નથી ને? આ એકમમાં કોઈ જોડાણ નથી ને? બરાબર, 1 મોલર હોય ત્યારે તેનો વિદ્યુતીય પોટેન્શિયલ જેટલો હોય છે, આવા ઉપકરણને શું કહેવાય? ગેલ્વેનિક અથવા વોલ્ટેઇક કોષ કહે છે. આ ગેલ્વેનિક કોષ એ નામ છે તે વિદ્યુત રાસાયણિક કોષનું જ એક બીજું નામ છે. ગેલ્વેનિક કોષ એટલે જ વિદ્યુત રાસાયણિક કોષ. બરાબર, અને ડેનિયલ કોષ છે તે ગેલ્વેનિક કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષનો એક પ્રકાર છે, એક ઉદાહરણ છે. બરાબર, ચાલો હવે ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ કહેવાય છે. આ અહીંયા આપણો ડેનિયલ કોષની આકૃતિ આપેલી છે. કોની આકૃતિ છે? ડેનિયલ કોષની. મોટા ભાગે અહીંયા એનું ડિસ્ક્રિપ્શન લખેલું છે, તમે અહીંયા સમજાવી દઉં કે આ કયા પ્રકારનો કોષ છે. ચલો કોષ, કોષ અહીંયા શબ્દ ઉપયોગ કરો છો તેને અંગ્રેજીમાં કોઈને ખબર છે? કોષ એટલે અંગ્રેજીમાં શું કહેવાય? સેલ. બરાબર, જે આપણે કહે ને ભાઈ આમાં સેલ જોઈશે, મને ઘડિયાળમાં નાખતા સેલ આપી દો, તે સેલ એટલે જ કોષ. બરાબર, એટલે ગુચવાતા નહીં આની અંદર. ચલો, તો આ પ્રકારની આકૃતિ છે. તો શું છે? તો જો બે બીકર છે, બે બીકર મૂકી દીધા છે ને એ બીકરની અંદર મેં શું ભરેલો છે? એકની અંદર ઝિંક ક્ષાર ધરાવતું દ્રાવણ. એક્ઝેક્ટલી મેં કહું તો મેં શું ભરેલું છે? ઝિંક સલ્ફેટનું દ્રાવણ અહીંયા ભરેલું છે, ઝિંક સલ્ફેટનું દ્રાવણ. ચલો, કોપરના ક્ષાર ધરાવતું દ્રાવણ બીજું બીકર છે લીધું મેં, તેની અંદર શું ભરું છું મેં? કોપરનો ક્ષાર. એક્ઝેક્ટલી કહું તો મેં કોપર સલ્ફેટનું અહીંયા દ્રાવણ ભરી દીધું છે. ચલો હવે મેં શું કરું છું? એની અંદર બે પટ્ટી ડુબાડી દઉં. જે ઝિંકના ક્ષારવાળું જે બીકર છે તેની અંદર મેં ઝિંકની પટ્ટી અથવા ઝિંકનો સળિયો ડુબાડું છું, અને કોપર છે, કોપર સલ્ફેટનું બીકર, તેની અંદર શું મેં કોપરની પટ્ટી મેં ડુબાડી દઉં છું, અને તેને એક વિદ્યુત વાહક તાર વડે જોડી દઉં છું. કેવો તાર? વિદ્યુત વાહક કરે તેવો. બરાબર, ગમે તે નહીં જોડવાનું. ને એક ક્ષાર સેતુ પણ મેં અહીંયા ઉમેરી દઉં છું. આ ક્ષાર સેતુ શું છે પછી એનો મેં ટોપિક આગળ મેં નાખેલો છે, પણ આ રીતની આની કઈક રચના છે. બરાબર, આ રચનામાં કોઈ પ્રશ્ન? આ બાજુ પ્રશ્ન કોઈ? મને એવું લાગ્યું ડાઉટ આવ્યો એટલે કોઈ એકબીજાને પૂછે છે એટલે મેં પૂછ્યું. ચલો, કોઈ ડાઉટ છે આની અંદર? નથી ને? તો જોઈએ આની અંદર કંઈક હોય તો. ચાલો હવે મેં શું કરું છું? હવે આની રચનાની અંદર થોડાક ચેન્જીસ લાવી દઉં છું, અને આની અંદર શું કરું છું? મેં એક આ રીતે શું જોડું છું? અહીંયા એક વોલ્ટમીટર જોડી દઉં છું. શું જોડું છું? વોલ્ટમીટર. અને તેને સમાંતર જોડાણની અંદર, સમાંતર જોડાણ ખ્યાલ છે ને? બરાબર, ફિઝિક્સમાં ભણ્યા છે ને? નથી ભણ્યા? 2 વાર પહેલા ભણેલા, પણ મેં તો ક્યારનો નહીં ભણ્યો, તો બી મને ખબર છે આને સમાંતર જોડાણ કહેવાય છે.
સમાંતર જોડાણની અંદર શું કહેવાશે? આ આપણે એક રિયોસ્ટેટ જોડી દઉં છું. રિયોસ્ટેટ ખ્યાલ છે ને, જોયું છે? ફિઝિક્સ લેબમાં જોયું હશે, બરાબર? ગૂંચળા વાળું હોય છે ને પેલો એમ 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 ખેંચવાનું. ચાલો, એને પણ સમાંતર મેં શું જોડું છું? એક બેટરી. બરાબર, આટલો થોડોક ચેન્જીસ કરું છું, બાકીનું બધું સેમ છે મારું. બરાબર, ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે, તેમાં ઝિંકની પટ્ટી ડુબાડેલી છે, અને કોપર સલ્ફેટનું દ્રાવણ છે, તેમાં કોપરની પટ્ટી મેં ડુબાડેલી છે. વિદ્યુત વાહક તાર છે. ચાલો, હવે મેં શું કરું છું? ધીમે ધીમે હવે મેં બેટરી જોડી દીધી છે ને મેં પછી શું કરું છું? એને ધીમે ધીમે એનો વોલ્ટેજ વધારું છું. શું વધારું છું? એનો વોલ્ટેજ મેં વધારું છું ને પછી અહીંયા એ જ લખેલું છે કે જો ગેલ્વેનિક કોષ એટલે કે જે આકૃતિ એ છે તેમાં બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડીએ અને પછી ધીમે ધીમે વધારે તાપ પડીએ જઈએ તો જ્યાં સુધી 1.1 એટલે કે મેં પહેલા શું કરું છું? 1.1 કરતા ઓછો વોલ્ટેજ રાખું છું ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહેશે. હવે જો અમે કંઈ નથી કરેલું ત્યારની વાત, પહેલાની સ્થિતિની વાત અંદર શું થાય છે કે મેં તો બધું જોડેલું છે આ પ્રમાણેનું. બરાબર, તો જો ઇલેક્ટ્રોનનું વહન થવાનું ચાલુ થઈ જાય છે ઓટોમેટિક, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે, પહેલેથી જ થાય, જાતે જ થાય છે. તો ઇલેક્ટ્રોનનું વહન ક્યાં થાય છે? આ બાજુથી આ બાજુ થાય છે. બરાબર, અત્યારે કોઈ નામ નથી એટલે મેં આ બાજુથી આ બાજુ જ બોલતા છો, પછી નામ આવી જશે એના. ને વિદ્યુત પ્રવાહનું વસન વહન એનું વિરુદ્ધ દિશામાં થાય છે. આ બાજુથી આ બાજુ કોપરની પટ્ટીથી ઝિંકની પટ્ટી તરફ થાય છે. બંનેની દિશા કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. ફિઝિક્સની અંદર ભણ્યા છો ને, વિદ્યુત પ્રવાહની દિશા અને ઇલેક્ટ્રોનની દિશા એકબીજાની કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. આમાં થોડુંક આ રીતે ફિઝિક્સ આવ્યા કરશે કારણ કે આ ફિઝિકલ કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે. બરાબર, ચાલો, તો વિદ્યુત પ્રવાહનું વહન આ બાજુ થાય છે અને ઇલેક્ટ્રોનનું વહન આ દિશામાં થાય છે. તો મેં પહેલા શું કરેલું? જોડેલો હતો. હવે મેં શું કરું છું? રિયોસ્ટેટ અને બેટરી જોડી દઉં છું. તો મેં વોલ્ટેજ ધીમે ધીમે લાગુ પાડું છું તો મને શું જોવા મળે છે કે જ્યાં સુધી મેં એનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ જેટલો, કેટલો? 1.1 વોલ્ટ જેટલો ન કરી દઉં ત્યાં સુધી આવું ને આવું જ થતું રહેશે. ઓટોમેટિક આ પ્રક્રિયા ચાલતી જ રહેશે. બરાબર, ઇલેક્ટ્રોનનું વહન આ બાજુ ઝિંકની પટ્ટીથી કોપરની પટ્ટી તરફ અને વિદ્યુત પ્રવાહનું વહન કોપરની પટ્ટીથી ઝિંકની પટ્ટી તરફ ચાલતું જ રહેશે. બરાબર, પછી મેં જ્યારે 1.1 વોલ્ટ કરીશ, ચાલો એની વાત કરીએ પછી કરીએ, નીચે વાંચું છું મેં. ચાલો, પ્રક્રિયા ચાલુ રહે છે અને સંપૂર્ણપણે બંધ થતો નથી અને કોષમાંથી પ્રવાહ પણ બંધ થશે નહીં. ચાલો, બાહ્ય પોટેન્શિયલ પછી મેં વધારી કરું, વધારે એકદમ, તો એની દિશા શું થાય છે? ઉલટાઈ જાય છે. ઓકે, એની વાત પછી કરીશું, પાછળ જરાક આકૃતિ ત્યાં વ્યવસ્થિત સમજીશું. હવે તે વિદ્યુત વિભાજનીય કોષ તરીકે વર્તે છે. ચાલો, આની પણ પછી પાછળ જ વાત કરીએ. હવે ચાલો, હવે મેં પહેલા શું કરેલું? મારો પોટેન્શિયલ કેટલો હતો અંદર? 1.1 થી 1 વોલ્ટ થી ઓછો હતો વોલ્ટેજ કેટલો લાગુ પાડેલો મેં? બાહ્ય, મેં જાતે આપું છું તે ઈ એક્સટર્નલ. બરાબર, આ બેટરી વડે જેટલા મેં બહાર પાડું છું તે કેટલા છે? મારો 1.1 વોલ્ટ કરતા ઓછો છે. બરાબર, ત્યારે શું થતું હતું? ઇલેક્ટ્રોનની દિશા ક્યાં હતી? ઝિંક થી કોપર તરફ, અને વિદ્યુત પ્રવાહની ક્યાં હતી? કોપર થી ઝિંક તરફ. તો બસ એ જ આમાં પણ રહેશે. 1.1 વોલ્ટ કરતા ઓછો હોય ત્યારે ઝિંક થી કોપર તરફ શું હશે? ઇલેક્ટ્રોનની દિશા. જો આ ઇલેક્ટ્રોનની દિશા દેખાય છે ને? બરાબર, ચલો છેકી દઉં છું, કોઈ અહીંયા મેં કામ નથી કરતો કારણ કે પછી ગૂંચવાડો બહુ થશે. ને આ વિદ્યુત પ્રવાહની દિશા અહીંયા આ બાજુ દર્શાવેલી છે. આ જો આ વિદ્યુત પ્રવાહની દિશા. બરાબર, કેમ છે? કોપરથી ઝિંક તરફ. તો આના જેવી જ છે બેઠી. તો જ્યાં સુધી 1.1 વોલ્ટ થી ઓછો હશે ત્યારે આવું જે પ્રક્રિયા ચાલતી છે તે જ પ્રક્રિયા ચાલશે, એમાં કોઈ પણ ફેરફાર આવવાનો નથી. બરાબર, ચાલો, ઇલેક્ટ્રોન ઝિંકના સળિયા પરથી કોપરના સળિયા તરફ વહે છે અને વિદ્યુત પ્રવાહ તેની વિરુદ્ધ દિશામાં વહે છે. બીજું મને શું જોવા મળે છે આની અંદર? અવલોકન મેં જોઉં તો આ જે પણ છે ઝિંક તે શું થાય છે? અહીંયા ખવાતો જાય છે. શું થાય છે? ખવાતો જાય છે. એ આ દ્રાવણની અંદર ઓગળે છે. શું થાય છે? દ્રાવણની અંદર ઓગળે છે. પછી આની આ બાજુ જોઈએ તો શું થાય? કોપર પર, અહીંયા કોપરની પટ્ટી પર કોપર લાગે છે વધારે, કોપર નિક્ષેપિત થવા લાગે છે. એના ઉપર કોપર બીજો વધારાનો અહીંયા ચોંટી જાય છે. અહીંયા
બરાબર ને? આ રીતે વધારાનો કોપર ચોટે છે, આ બાજુ ઓછું થાય છે અને આ બાજુ વધે છે. આ બાજુ ઝિંક કાં છે, અંદર જતો છે આની અંદર, ને આ બાજુ કોપર અહીંથી પાછો આની ઉપર લાગે છે, ઊંધું થાય છે. ચલો, આની અંદર કોઈ પ્રશ્ન છે? કશે કઈ કન્ફ્યુઝન નથી થતું ને? બહુ ડાયરેક્ટ આવી જાય એવું પણ નથી લાગતું ને કોઈને? ચલો નેક્સ્ટ જોઈએ. તો હવે મારો જે બાહ્ય વોલ્ટેજ મેં લાગુ પાડેલો 1.1 વોલ્ટ થી ઓછો, તે મેં કેવો કરી દઉં છું? એક્ઝેક્ટ 1.1 વોલ્ટ કરી દઉં છું. કેટલો કરી દઉં છું મેં? એક્ઝેક્ટ 1.1 વોલ્ટ. તો હવે મને શું જોવા મળ્યું કે મારો જે પણ વિદ્યુત પ્રવાહ કે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ હતો વહેવાનો, તે તદ્દન બંધ થઈ જાય છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાં હતો? ઝિંકની પટ્ટીથી કોપરની પટ્ટી તરફ, બરાબર? તે એ બાજુ વહેતો નથી અને ઇલેક્ટ્રોન પણ વહેવાનું બંધ થઈ જાય છે. કમ્પ્લીટલી આ જે કોષ છે આ બાજુ 1.1 વોલ્ટ પર બંધ પડી જાય છે. એમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા મને જોવા મળતી નથી. ચલો ત્રીજી વસ્તુ જોઈએ. બરાબર, ક્રેઝી આઈડિયા. પેલા વૈજ્ઞાનિકો ગમે તેમ એક્સપેરિમેન્ટ કર્યા કરે તેમ મેં કર્યું ભાઈ. મારે વોલ્ટેજ હજુ વધારી કાઢ્યો મેં 1.1 વોલ્ટ કરતા પણ વધારે મેં વોલ્ટેજ કર્યો. ત્યારે મને શું જોવા મળતું છે હવે કે વિદ્યુત પ્રવાહ ફરીથી વહેવાનો શરૂ થાય છે. વિદ્યુત પ્રવાહ ફરીથી વહેવાનો શરૂ થઈ જાય છે, પણ આ વખતે એની દિશા શું થાય છે? બદલાઈ જાય છે. અહીંયા જો કંઈ નહીં હતું ત્યારે શું હતી દિશા એની? આપણી કોપરની પટ્ટીથી ઝિંકની પટ્ટી તરફ હતી, પણ હવે એની દિશા ક્યાં થઈ જાય છે? ઝિંકની પટ્ટીથી કોપરની પટ્ટી તરફ એની દિશા થાય છે. જો અહીંયા દર્શાવેલું છે, બરાબર? વિદ્યુત પ્રવાહની દિશા ક્યાં આવે છે? ઝિંકની પટ્ટીથી કોપરની પટ્ટી તરફ આવી જાય છે. ચાલો નેક્સ્ટ. ને ઇલેક્ટ્રોનની દિશા ક્યાં? આપણી કોપરની પટ્ટીથી ઝિંકની પટ્ટી તરફ, એટલે કે એની દિશા પણ શું થાય છે? બદલાઈ જાય છે. બરાબર, ખ્યાલ આવી ગયો? આગળ વધીએ આપણે થોડુંક આમાં. ચાલો ગેલ્વેનિક કોષ. ગેલ્વેનિક કોષ જ જોતા હતા આપણે. અગાઉ દર્શાવ્યા પ્રમાણે ગેલ્વેનિક કોષ એવો વિદ્યુત રાસાયણિક કોષ છે. મેં કીધું તેમ વિદ્યુત રાસાયણિક કોષનો એક પ્રકાર છે ગેલ્વેનિક કોષ. શું છે ગેલ્વેનિક કોષ? વિદ્યુત રાસાયણિક કોષ. એનું કાર્ય શું હોય? શું એનું કાર્ય શું હોય? કાંગ્યું કા લખેલું છે? હા, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું કાર્ય હોય છે. બરાબર. ચાલો, જે સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયાની રાસાયણિક ઉર્જા વિદ્યુત ઉર્જામાં પરિવર્તન કરે છે. હવે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે તો જ તો ભાઈ રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકશે કે નહીં? બરાબર. ચાલો, આ ઉપકરણમાં સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયા. હવે રેડોક્સ પ્રક્રિયા ખ્યાલ છે તમને? શું આવે રેડોક્સ પ્રક્રિયા? શું આવે રેડોક્સ પ્રક્રિયા? જે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ એક સાથે થતી હોય તે પ્રક્રિયાને શું કહેવાશે? રેડોક્સ પ્રક્રિયા. ચાલો, ઓક્સિડેશન કોને કહેવાશે? ચાલો આ નાના ધોરણોની વ્યાખ્યા. પરંતુ 11માં રેડોક્સ પ્રક્રિયાઓ નામનું ચેપ્ટર આવેલું, ભણેલા છો ને? તેમાં નવી વ્યાખ્યા શું આવેલી આપણી? બીજું કઈ? હજુ બીજી વસ્તુ વાત કરું છું. ઓક્સિડેશન આંકના આધારે શું કહેવાય? ઘટાડો થશે તેને શું કહીશું? રિડક્શન. ઇલેક્ટ્રોનની બાબતમાં આવેલું? ઇલેક્ટ્રોનની બાબતમાં આવેલું કઈ આવેલું? ઇલેક્ટ્રોન નું દાન કરશે ત્યારે ઓક્સિડેશન મેળવશે તો રિડક્શન. બરાબર, ખ્યાલ છે ને આટલો? કઈ નહીં, આપણે જોશું. મેં જરા 2-3 વખત જો પ્રક્રિયા લખીશ ને ત્યારે મેં તમને બતાવીશ. ચાલો, તો સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયા. હવે સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયા છે તેની ગિબ્સ ઉર્જાનું મૂલ્ય કેવું હશે? કાં 0? ડેલ્ટા જી ગિબ્સ ઉર્જા મૂલ્ય કેવું હોય સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે? ચલો ભાઈ, ઉષ્માગતિશાસ્ત્રમાં આ જ એક વસ્તુ બધાને યાદ હોય છે. હા ભાઈ, એટલો બધો ડીપમાં જવાની જરૂર નહીં.
સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય છે? શું હોય છે નથી પૂછતા મેં. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે ગિબ્સ ઉર્જાનું મૂલ્ય કેવું છે? ઋણ હોય છે. સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયાની ગિબ્સ ઉર્જાનું વિદ્યુતીય કાર્યમાં રૂપાંતર થાય છે. જેનો શું ઉપયોગ આપણે મોટર ચલાવવા, હીટર, પંખો, ગીઝર વગેરેમાં કરીએ છીએ. ચાલો એ બધી ચર્ચા થઈ ગઈ. ચાલો ડેનિયલ કોષમાં અગાઉ ચર્ચા કરી તેવો કોષ છે જેમાં નીચે પ્રમાણેની રેડોક્સ પ્રક્રિયા થાય છે. તમે એની રેડોક્સ પ્રક્રિયા મેં લખું છું કે કેવી થાય છે. ચલો ઝિંક છે બરાબર, તે કોપર 2+ એની વચ્ચે પ્રક્રિયા થાય છે અને બને શું છે? ઝિંક 2+ બને છે અને અહીંયા કોપર મને બેઠો મળે છે. મેં શું કીધેલું? ઝિંકની પટ્ટી ખવાતી જાય છે. ઝિંકની પટ્ટી ખવાતી જાય એટલે ઝિંકમાંથી શું થઈ જાય છે? એનો ઝિંક 2+ બની જાય છે અને કોપર ઉલટો એના ઉપર નિક્ષેપિત થતો છે, વધારાનો કોપર બનતો છે એટલે Cu2+ નું શું કોપર ઘન અવસ્થાની અંદર રૂપાંતર થાય છે. આ એક ક્યુ અને આ બાજુ એક ક્યુ ને આ બાજુ સોલિડ બરાબર. ચાલો આ પ્રક્રિયા ડેનિયલ કોષના બે જુદા જુદા ભાગોમાં થાય છે. જો એ બે જુદા જુદા ભાગો ભાઈ મેં તમને કીધેલું અહીંયા શું થાય છે? ઝિંકની પટ્ટી ખવાતી જાય છે અને આ બાજુ શું થાય છે? કોપરની પટ્ટી ઉપર કોપર ઉલટો વધારે લાગતો છે, નિક્ષેપિત થાય છે. ચાલો તો એ બે ભાગમાં થાય છે. એક આ બાજુ થાય છે, એક આ બીકરની અંદર ને એક આ બીકરની અંદર થાય છે. રિડક્શન અર્ધ પ્રક્રિયા. હવે આ સંપૂર્ણ કોષની પ્રક્રિયા કહેવાશે. શું કહેવાશે? આ સંપૂર્ણ કોષની પ્રક્રિયા. આને શું કહેવાશે? કોષ પ્રક્રિયા બરાબર. શું કહેવાય એને? એક સંપૂર્ણ કોષમાં થતી કોષ પ્રક્રિયા કહેવાય છે. ચાલો અહીંયા રિડક્શન અર્ધ પ્રક્રિયા આવેલી છે. મેં કીધું તે પ્રમાણે ડેનિયલ કોષમાં આ જે પ્રક્રિયા છે બે ભાગમાં થાય છે બરાબર. તો એક ભાગ અડધો થયો તો એને મેં શું કહીશ? એક અર્ધ પ્રક્રિયા કહીશ. હવે આ કેવી પ્રક્રિયા છે? આ કઈ પ્રક્રિયા છે? સ્વયંસ્ફુરિત ને અહીંયા રેડોક્સ શબ્દની વાત કરું છું મેં. કેવી પ્રક્રિયા છે? આ રેડોક્સ પ્રક્રિયા છે. તો એ બીજી બે પ્રક્રિયાઓ જે આના દ્વારા બને છે તે કઈ હોઈ શકે? અરે ભાઈ એની વાત નથી કરતો. રેડોક્સ પ્રક્રિયા છે તો ભાઈ એક ઓક્સિડેશન પ્રક્રિયા હશે અને બીજી રિડક્શન પ્રક્રિયા હશે. તો રિડક્શન આનામાંથી મેં અડધી કરીને લખું એટલે મેં શું કહીશ? જો એ રિડક્શન પ્રક્રિયા હશે તો રિડક્શન અર્ધ પ્રક્રિયા મેં કહીશ અને બીજા જો ઓક્સિડેશન પ્રક્રિયા હશે તેને મેં શું કહીશ? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એવો શબ્દ મેં અહીંયા વાપરીશ. ખ્યાલ આવે છે ને? બધા બહુ નવા નવા શબ્દો હવે આવશે ધીમે ધીમે બરાબર. થોડોક પાછળ તમે પડો, તમને લાગે નથી સમજ પડતી તો મને કહેજો બરાબર. આગળ વધીએ ને. એક જ મિનિટ. હોય ચલો આગળ વધીએ ફરીથી. ચલો રિડક્શન અર્ધ પ્રક્રિયા ચલો બે જુદા જુદા ભાગોમાં થાય છે. બે પ્રક્રિયા થાય છે. પહેલું રિડક્શન અર્ધ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા છે એટલે એક ઓક્સિડેશન અને બીજી રિડક્શન. તો જે રિડક્શન પ્રક્રિયા થાય છે તે કયા વિદ્યુત ધ્રુવ પર થાય છે? કોપર વિદ્યુત ધ્રુવ. હવે નવો શબ્દ અહીંયા આવ્યો વિદ્યુત ધ્રુવ બરાબર. એનો કેથોડ આપણે જોઈશું અહીંયા પછી આવશે ત્યારે બરાબર. તો જો આ વિદ્યુત ધ્રુવ શબ્દ નવો આવેલો છે તો જોઈએ વિદ્યુત ધ્રુવ કોને કહેવાય. તો આને મેં બે ટુકડા કરી શકું બરાબર. આ રીતે જ આ કોષના બે ટુકડા કરી શકું, એક જમણી બાજુનો અને એક ડાબી બાજુનો. તો જે ડાબી બાજુનો જમણી બાજુનો છે કોપર, આપણો કોપર વાળી પટ્ટીનો જે ભાગ જે બીકર તેને મેં શું કહીશ? અહીંયા એક અલગ વિદ્યુત ધ્રુવ કહીશ. કોપર વિદ્યુત ધ્રુવ કોપરનો બનેલો છે એટલે મેં શું કહી દીધું? એને કોપર વિદ્યુત ધ્રુવ કહી દીધો. ને આ બાજુ જમણી બાજુ પણ એક વિદ્યુત ધ્રુવ છે. હવે ઝિંકનો બનેલો છે એટલે તમે એને શું કહીશ? ઝિંકનો વિદ્યુત ધ્રુવ કહી દઈશ બરાબર. ચાલો આની અંદર કોઈ પ્રશ્ન છે? ચાલો કોઈ પ્રશ્ન નથી તો આગળ વધીએ. ચાલો જ્યારે ઓક્સિડેશન, હવે રિડક્શન અર્ધકોર પ્રક્રિયા કોપર વિદ્યુત ધ્રુવ પર થાય છે એટલે કે આ ભાગ પર થાય છે. તો આ ભાગ પર કઈ પ્રક્રિયા થતી હશે? આ બાજુ રિડક્શન થતી છે તો આ બાજુ કયો ઓક્સિડેશન પ્રક્રિયા થશે. ખ્યાલ આવે છે ને?
આ બાજુ પ્રિન્સ, સ્ટીવન. ચલો જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા ઝિંક વિદ્યુત ધ્રુવ પર થાય છે આ બંને ભાગોને અર્ધકોષ અથવા રેડોક્સ યુગ્મ કહેવાય છે. શું કહેવાશે? મેં એને અર્ધકોષ કહીશ. બરાબર. હવે આ આપણો પૂરેપૂરો એક કોષ થયો, એક કોષ, એક સેલ થયો મારો પૂરેપૂરો, એને મેં અડધો કરી દઉં તો મેં એને શું કહીશ? અર્ધકોષ કહીશ. બરાબર. આટલો ભાગ ફરીથી હાઇલાઇટ કરું છું. બરાબર. જેણે મિસ કરેલો હોય તે જોઈ લેજો. આટલો ભાગ શું કહેવાશે? એક અર્ધકોષ, અર્ધકોષ. અને અહીંયા આ બીજો ભાગ ને પણ મેં એક અર્ધકોષ કહીશ. બરાબર. આમાં કોઈ પ્રશ્ન છે કોઈને પણ? વારંવાર કેમ પૂછ્યું છે? કારણ કે નવા નવા શબ્દો આવ્યા કરે છે હવે, એટલે. અથવા એને રેડોક્સ યુગમાં પણ કહીશું, પણ આપણે મોટા ભાગે અર્ધકોષ શબ્દ જ વાપરવાના છે. ચલો, કોપર વિદ્યુત ધ્રુવને રિડક્શન અર્ધકોષ અને ઝિંક વિદ્યુત ધ્રુવને ઓક્સિડેશન અર્ધકોષ પણ કહી શકાય છે. કેમ? કારણ કે કોપર પર રિડક્શન પ્રક્રિયા થાય છે, તો મેં એને રિડક્શન અર્ધકોષ કહીશ. અને ઝિંક ધ્રુવને શું કહીશ? ઓક્સિડેશન અર્ધકોષ કહીશ. બરાબર. મગજમાં ઘૂસ્યું ને? બરાબર. ચાલો જરાક જોઈ લઉં. ચાલો, ચલો, દરેક વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય. ચલો, હજુ એક શબ્દ આવી ગયો, વિદ્યુત વિભાજ્ય. વિદ્યુત ધ્રુવ તો જોયું. વિદ્યુત ધ્રુવ એટલે કયો? ફરીથી હાઇલાઇટ કરી દઉં. આટલો જે ભાગ છે તેને મેં શું કહ્યું છું? એક વિદ્યુત ધ્રુવ. આ બંને એક શું છે? વિદ્યુત ધ્રુવ છે. તો ચાલો, આ વિદ્યુત વિભાજ્ય શું છે? તો જે પણ મેં બીકરની અંદર દ્રાવણ ભરેલું છે તેને મેં શું કહીશ? અહીંયા વિદ્યુત વિભાજ્ય કહીશ. જે દ્રાવણ ભરેલું છે તેને મેં શું કહીશ? અહીંયા વિદ્યુત વિભાજ્ય. ચાલો, વિદ્યુત ધ્રુવ, વિદ્યુત વિભાજ્ય. આંતર સપાટી. આંતર સપાટી એટલે કોની વાત કરતા છે? અહીંયા આ સપાટીની વાત કરે છે. આને શું કહેવાશે? વિદ્યુત ધ્રુવ, વિદ્યુત વિભાજ્ય, આંતર સપાટી. અહીંયા જ છે એવું જરૂરી નથી. બરાબર. ધ્રુવાંશ અહીંયા જોઈએ એવું જરૂરી નથી, અહીંયા પણ છે. આને શું કહેવાશે? શું કહેવાશે આને? ધ્રુવાંશ શું કહેવાશે આને? મેં હાઇલાઇટ કર્યું તે. હે? કેથોડ કહેવાય. અહીંયા તો કઈ બીજો શબ્દ આપેલો છે. વિદ્યુત ધ્રુવ, વિદ્યુત વિભાજ્ય, આંતર સપાટી. આ વિદ્યુત ધ્રુવ કહેવાશે, આ પટ્ટીને વિદ્યુત ધ્રુવ કહેવાશે. હા, બરાબર. અને આ દ્રાવણ ભરેલું છે તેને શું કહેવાશે? વિદ્યુત વિભાજ્ય. એટલે આ આંતર સપાટીની એ લોકો વાત કરતા છે. બરાબર. ચાલો, તો આંતર સપાટી પર શું થાય છે? ધાતુ આયન દ્રાવણમાંથી વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થવાનું વલણ ધરાવે છે. બરાબર. અહીંયા આપણે વાત કરેલી કે નોર્મલી શું થાય છે? આ કોપર છે તેની ઉપર નિક્ષેપિત થાય છે. બરાબર ને? થાય છે ને? આની ઉપર થાય છે ને? બરાબર. પાછળ અહીંયા વાત કરી લઈએ. અરે એકાંગી. હા. અને આ બાજુ શું થાય છે? અહીંયા ઝિંક. ઝિંક એમાં છૂટો પડે છે. બરાબર. તે કોના પર થાય છે? આપણે આ આંતર સપાટી પર જ થાય છે ને? બરાબર. જ્યાં વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય એકબીજાને મળતા છે તે સપાટી એટલે આંતર સપાટી. ચાલો, હવે નિક્ષેપિત થવાનું વલણ બને છે અને તેને ધન વીજભારિત બનાવવાનો પ્રયત્ન કરે છે. શું કરે છે? ધન વીજભારિત બનાવવાનો પ્રયત્ન કરે છે. ચાલો, તો હવે હું શું કરું છું અહીંયા કે આમાં રિડક્શન પ્રક્રિયા થાય છે અને ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. ચાલો, કઈ નહીં, પહેલા આ જોઈ લઈએ. અને તેને ધન વીજભારિત બનાવે છે. ચાલો, મેં શું કીધું? આ કોનું દ્રાવણ છે? અહીંયા CuSO4 નું દ્રાવણ છે. ચાલો, CuSO4 માં કયા બે આયનો છે? મને કહો. ચાલો, Cu2 પ્લસ SO4 2 માઇનસ. બરાબર. ચાલો, આ જ સમયે વિદ્યુત ધ્રુવના ધાતુ પરમાણુ આયન તરીકે દ્રાવણમાં જવાનું વલણ ધરાવે છે. વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોન છોડીને જાય છે અને તેને ઋણ વીજભારિત બનાવે છે. ચાલો, આની ચર્ચા પહેલા કરી લઈએ. આમાં કયો દ્રાવણ છે? આમાં આ બાજુ ZnSO4 નું દ્રાવણ છે. બરાબર. ચાલો, તો ZnSO4 એમાં કયા આયનો છે? આપણા Zn2 પ્લસ બીજું શું છે આની અંદર?
SO4 માઇનસ બરાબર. હવે શું કરે છે અહીંયા આ લોકો કે આ ઝીંકની પટ્ટી છે, ઝીંકની પટ્ટી છે, ઝીંક શુદ્ધ ઝીંક છે અહીંયા, ઝીંક ઝીંકની પટ્ટી છે. તે અહીંયા શું કરશે ઝીંક એ કોમાં જાય છે દ્રાવણમાં જાય છે બરાબર. હવે ઝીંક દ્રાવણમાં અંદર જશે તો કઈ શુદ્ધ ઝીંક સ્વરૂપે જશે નહીં, ઝીંક સ્વરૂપે ન જાય. એ કયા સ્વરૂપે જાય ઝીંક 2+ ના સ્વરૂપે જાય. આ ઝીંક કેવો હોય માત્ર ઝીંક હોય ત્યારે ઘન અવસ્થાની અંદર હોય, સોલિડ હોય ને જ્યારે ઝીંક 2+ બની જાય ત્યારે કઈ અવસ્થામાં હોય આપણા જલીય અવસ્થાની અંદર હોય છે. તો ઝીંક જ્યારે અંદર જશે ઝીંકના દ્રાવણની અંદર ત્યારે ઝીંક 2+ માં જશે. હવે બંને બાજુ તો આપણો ઓક્સિડેશન કેવો થઈ ગયો અલગ અલગ થઈ ગયો, તેને કઈ બેલેન્સ કરવું પડે આપણે બરાબર. તો શું કરે પોતાના 2 ઇલેક્ટ્રોન અહીંયા છોડી દે છે. શું કરે 2 ઇલેક્ટ્રોન પોતાના છોડી દે છે ને પછી એ જતો રહી છે. ચાલો તો આ ઝીંકની પટ્ટી થઈ ગઈ બરાબર. તેણે પોતાના ઇલેક્ટ્રોન છોડી દીધા, એ ઇલેક્ટ્રોન તો અહીંયા રહી જશે ને ભાઈ, આ પટ્ટી ઉપર જ રહી જવાના ને આ ઝીંક નાખી ગયો SO4 માં પોતાનું ઘર છોડીને ભાગી ગયો. તો જો તમે જ મને કહો અહીંયા બધા ઇલેક્ટ્રોન આવી ગયા, હવે ઝીંકની પટ્ટી હવે તટસ્થ રહેશે, ઝીંકની પટ્ટી તટસ્થ નહીં રહેશે. અહીંયા ઇલેક્ટ્રોન મૂકી ગયા તો ઝીંકની પટ્ટી કેવી વીજભારિત બનશે ધન કે ઋણ ધન. કઈ રીતે ધન ઇલેક્ટ્રોન છોડીને જતો રહી છે, ઝીંક 2+ નાહી ગયો દ્રાવણની અંદર તો પટ્ટી કેવી બનશે મારી ઋણ વીજભારિત બનશે. એટલે જો અહીંયા ભાઈ ઋણ વીજભાર લખેલો છે અહીંયા જો બરાબર, સાઇન દેખાય છે ને આ સંજ્ઞા ઋણની સંજ્ઞા બરાબર. એટલે આ પટ્ટી કેવી થશે ઋણ. હવે તમે જો વાત કરો તો આપણે ઝીંક સલ્ફેટના દ્રાવણની તો એની અંદર કોણ જતું રહેતું છે, કોણ જતું છે એની અંદર Zn2+ જતો છે. હવે એની અંદર પહેલા આ બંને સરખા પ્રમાણમાં હતા તે દ્રાવણ કેવું હતું તટસ્થ હતું બરાબર. દ્રાવણ હવે તટસ્થ હતું પણ એની અંદર ઝીંક 2+ વધારાનો આવી ગયો તો મારો દ્રાવણ કેવું બને છે અહીંયા ધન બને છે કે નહીં બરાબર. ને પટ્ટી કેવી બને છે ઋણ. હવે આ શું થાય છે એની અંદર આ ઇલેક્ટ્રોન અહીંયા રહેતા નથી, એ ક્યાં જતા રહી છે આપણા ઇલેક્ટ્રોનનું વહન હવે થઈ ગયું, ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા તે બસ આ રીતે આની અંદર પટ્ટીની અંદર જતા રહી છે. ને હવે અહીંયા શું થાય છે CuSO4 નો માંથી Cu2+ બન્યો બરાબર. તે Cu2+ શું કરશે આ જે 2 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા તેને શું કરે છે લઈ લે છે. 2 ઇલેક્ટ્રોન અહીંથી ઉત્પન્ન થયા આ બાજુ આ પટ્ટીથી આ પટ્ટી ઉપર ગયા અને 2 ઇલેક્ટ્રોન અહીંયા લઈ લે છે ને શું બને છે કોપર ઘન અવસ્થાની અંદર બને છે. જલીય દ્રાવણમાંથી અહીંયા જે Cu2+ બન્યો તે અહીંયા આવ્યો, 2 ઇલેક્ટ્રોન લઈ લીધા ને હવે ઘન અવસ્થામાં બની ગયા ને પછી બસ આ પટ્ટી ઉપર લાગી જાય નિક્ષેપિત થઈ જાય છે બરાબર. ખ્યાલ આવ્યો અહીંયા. ચાલો તો એ જ રીતે આ ઋણ બનેલું તો આ કેવું બનશે અહીંયા આ બાજુ આ પટ્ટી ધન બનશે એટલે અહીંયા કેવો છે ધન વીજભાર છે ને આ બાજુ કેવો છે ઋણ વીજભાર છે આ બાજુ. ચાલો અહીંયા ઋણ વીજભાર થશે. ચાલો તો માની લો કે આ પ્રક્રિયાને મેં અડધી પ્રક્રિયા જે મેં તમને અત્યારે કીધી તે જ મારે લખવું હોય તો શું થશે. ચાલો ઝીંક તો જાય છે ખવાય છે એટલે કે ઝીંક પોતાના માંથી Zn2+ બને છે ને તે દરમિયાન શું કરે છે પોતાના 2 ઇલેક્ટ્રોન છોડે છે એટલે મેં 2 ઇલેક્ટ્રોન એમ લખી દઉં છું ને પછી એ 2 ઇલેક્ટ્રોન કોણ લે છે આપણું આ બાજુ Cu2+ લઈ છે પ્લસ 2 ઇલેક્ટ્રોન ને બનશે Cu સોલિડ બરાબર. તો આ ડેનિયલ કોષની અંદર સંપૂર્ણપણે પ્રક્રિયા થાય છે બરાબર. ને તમે જુઓ તો આ પ્રક્રિયા કેવી થાય છે ઓટોમેટિક થાય છે, મારે એમાં કંઈ બી કરવું પડતું નથી બરાબર. માની લો અહીંયા જ મેં બલ્બ જોડી દીધો તો પછી બલ્બ શું થાય છે સળગવા લાગશે કે નહીં સળગવા લાગશે બરાબર. ખ્યાલ આવ્યો ને. ચાલો હજુ તો ઘણું છે પણ હવે આપણો ટાઈમ થઈ ગયો ને આ મારે સમજાવવામાં થોડુંક વાર લાગશે તો આપણે હવે અહીંયા રાખીએ છીએ. પ્રસ્તાવના જ કરી છે, કંઈ નથી કરવાનું તમારે, કંઈ હોમવર્ક મેં આજે આપતો નથી, બસ આટલે જ આજે જેટલું ચલાવ્યું છે
કૃપા કરી કાલે એક નજર મારતા આવજો. મેં એમ નથી કહેતો કે ભાઈ બધું લીટીએ લીટીએ વાંચી લખો કે ગોખી લાવો. એક નજર તમે મારતા લાવજો. બરાબર. ખાસ તમારે શું નજર રાખવાની છે કે અહીંયા જેટલા પણ શબ્દો આવ્યા નવા નવા તે વિદ્યુત ધ્રુવ છે, અર્ધકોષ છે, કોષ પ્રક્રિયા છે, દરેકના તમારે શબ્દો તમારે એકવાર જોઈ લેવાના છે કે શબ્દો શું કહેવાય છે. જોઈએ તો એકવાર રેકોર્ડિંગ પણ જોઈ લેજો. બરાબર. ચાલો તો આજે અહીંયા આટલું રાખીએ છીએ આપણે. બરાબર. કાલે બધું જોઈને આવજો. ચાલો હું એન્ડ કરું છું.